વડોદરા બારડોલી રોડ ઉપર ગંગાધરા ગામ રેલવે ફાટક પાસે વિનાયક રેસિડેન્સીમાં ફ્લેટ વેચવાનું કહી લાખો રૂપિયા પડાવી ફ્લેટ ન અપાવી 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ શહેરમાં અનિચ્છનીય ઘટના ન બને અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાને હતી। ત્યારે મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે વરાછા માતૃશક્તિ સોસાયટી પાસેથી સારોલી પોલીસ મથકમાં છેતરપિંડીના એટલે કે વડોદરા બારડોલી રોડ પર ગંગાધરા ગામ રેલવે ફાટક પાસે વિનાયક રેસિડેન્સીમાં ફ્લેટ વેચવાનું કહી 4,33,000થી વધુ પડાવી લઈ 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મહેન્દ્ર મેઘજી પરમારને ઝડપી પાડી તેનો કબજો સારોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।